हेलो मित्रों, प्रोग्रेस किचन में आपનું સ્વાગત છે। તો કોઈ પણ વ્રત કે ઉપવાસમાં આપણે ફરાળમાં દરેક ઘરમાં બનતી જ હોય છે તેવી આપણે મોરૈયા કે સામાની ખીર બનાવીશું। આ ખીર ઋષિ પંચમી પર દરેકના ઘરે બનતી જ હોય છે। તો એકદમ નવી ટ્રીક સાથે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી ખીર બનાવવાનું શરૂ કરીએ। ખીર બનાવવા માટે જે આપણે રેગ્યુલર કરિયાણાની દુકાન પર મળતો હોય તે સામો કે મોરૈયો લેવાનો છે। તે મેં અહીં 1/4 કપ જેટલો લીધો છે અને તેને પહેલાથી જ 2 પાણીથી ધોઈ અને 10 મિનિટ માટે પલાળી દીધો છે। પલાળવાથી તે સરસ આ રીતે ફૂલી જાય છે। અને તેની સાથે 500 ml મેં દૂધ લીધું છે। આ દૂધને પણ મેં પહેલાથી ગરમ કરી લીધું છે, તેથી આપણે જ્યારે પણ સામાનની સાથે દૂધ મિક્સ કરીએ તો તે ફટાફટ ઉકળવા લાગે। ખીરમાં નાખવા માટે મેં અહીં 10 નંગ જેટલી બદામ, પિસ્તા અને ચારોલી લીધી છે। ખીરમાં ચારોલીનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે। જો શક્ય હોય તો ચારોલી જરૂરથી એડ કરવી। તો જે વાસણમાં આપણે ખીર બનાવીએ તેમાં આપણે 2 ચમચી જેટલું ઘી લઈ લઈશું। આ ઘીમાં આપણે પહેલાં ડ્રાયફ્રૂટને શેકી લઈશું। આપણું ઘી ગરમ થાય એટલે તેમાં આપણે આ ડ્રાયફ્રૂટને શેકી લઈશું। આ રીતે આપણે ડ્રાયફ્રૂટને ખીરમાં તળી કે થોડાક ઘીમાં રોસ્ટ કરીને નાખીએ તો ખીરનો સ્વાદ સરસ લાગતો હોય છે। તો એકાદ મિનિટમાં જ આપણા બધા ડ્રાયફ્રૂટ સરસ તળાઈ ગયા છે ને તે ગોલ્ડન થઈ ગયા છે। તો હવે આ તળેલા ડ્રાયફ્રૂટને આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે જે ઘી બચ્યું છે તેમાં જ આપણે જે મોરૈયોને ધોઈને રાખેલ હતો તેનું બધું મેં પાણી નિતારી લીધું છે અને આ ઘીમાં આપણે આ મોરૈયાને શેકી લઈશું। આ રીતે આપણે મોરૈયાને થોડો ઘીમાં શેકશું એટલે તે દાણો એકદમ ફૂલી ગયો છે, તે ઉપરથી થોડો ક્રન્ચી થઈ જશે અને પછી જ્યારે આપણે દૂધ ઉમેરશું ત્યારે ફટાફટ કૂક થઈ જશે। તો આ રીતે હવે આપણે આ મોરૈયાને 2 મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ઘીમાં શેકી લેવાનો છે। તો આપણે જો 2 મિનિટ માટે આ મોરૈયાને ઘીમાં શેકો એટલે તે એકદમ આ રીતે શેકાઈ ગયો અને એનો દાણો થોડો છૂટો થઈ ગયો। આ રીતે ઘીમાં શેકવાથી ખીરનો ટેસ્ટ એકદમ સરસ લાગતો હોય છે। હવે આ શેકાયેલા મોરૈયામાં આપણે દૂધ ઉમેરવાનું છે। સાથે નહીં નાખી દઈએ, આમાંથી 3/4 ભાગનું દૂધ જ આપણે અત્યારે નાખીશું। થોડુંક દૂધ નાખી આપણે એને ફટાફટ આ રીતે મિક્સ કરી દઈશું અને આ થોડાક દૂધમાં જ આપણે મોરૈયાને પહેલાં બફાવા દઈશું। દૂધ ઓછું હશે એટલે આપણો મોરૈયો ફટાફટ બફાઈ જશે। તો 3 થી 4 મિનિટ માટે એને આ રીતે આપણે બફાવા દઈશું। 2 થી 3 મિનિટમાં જ આપણો મોરૈયો સરસ આ રીતે દૂધમાં બફાઈ ગયો છે। તો હવે આમાં આપણે જે બાકી દૂધ બચેલું છે તે બધું દૂધ હવે નાખી દઈશું। બધી જ વસ્તુને ફરીથી આપણે હલાવીને એકદમ સરસ મિક્સ કરી દેવાનું। આ રીતે હલાવી અને બધું આપણે સરસ એકરસ કરી લેવાનું। થોડીક વાર આ માટે હલાવશું એટલે બધું સરસ મિક્સ થઈ જશે અને હવે આને આપણે ઉકળવા દેવાનું। ધીમા ગેસ પર સતત આ રીતે આપણે હલાવતા હલાવતા તેને 5 મિનિટ માટે ઉકળવા દીધું। તો આ રીતે ઉકાળતા આપણા બધો જ મોરૈયો છે તે ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દઈશું। તો મેં અડધા કપ જેટલી ખાંડ લીધી છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો। ખાંડ પણ આપણે એને પહેલાં મિક્સ કરી દઈશું। આપણી ખાંડ મિક્સ થઈ જાય પછી તેમાં આપણે જે તળીને ડ્રાયફ્રૂટ રાખેલા હતા તે નાખીશું। તેમાંથી આપણે થોડાક ડ્રાયફ્રૂટને વધારીશું, જે ઉપરથી ગાર્નિશિંગ માટે વાપરશું। ડ્રાયફ્રૂટને પણ સરસ આ રીતે આમાં મિક્સ કરી દેવાનું। આપણે પહેલેથી મોરૈયો પલાળેલો હતો અને ઘીમાં શેકેલો હતો એટલે આપણો મોરૈયો તરત જ બફાઈ ગયો છે, એટલે આને લાંબો સમય સુધી બફવા દેવાની જરૂર નહીં પડે। અને તેમાં જ આપણે થોડુંક અત્યારે કેસર નાખી દઈશું, જેથી આપણો ખીરનો કલર પણ સરસ આવે અને ટેસ્ટ પણ સરસ આવે। જો તમારે એલચી પાવડર નાખવો હોય તો આ સમયે તમારે એલચી પાવડર પણ આમાં એડ કરી દેવાનું। હવે આપણે 2 થી 3 મિનિટ માટે આને આ રીતે ઉકળવા દઈશું, જેથી દૂધ છે થોડું ઘાટું થઈ જાય। તો 3 થી 4 જ મિનિટમાં આપણી ખીર સરસ આ રીતે ઉકળી અને એકદમ ઘાટી થઈ ગઈ છે અને જોઈએ તો દૂધ અને જે મોરૈયો છે એક સાથે પડે છે અને આપણો મોરૈયો જે શેકેલો હતો એના લીધે તે તરત જ બફાઈ ગયો છે। ને ચમચીમાં લઈને જોઈએ તો આપણો મોરૈયો એકદમ આવો મેશ થઈ જાય છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને થોડીક વાર માટે ઠંડી થવા દઈશું। તો 5 મિનિટ આપણે આ રીતે રહેવા દેતા આપણે ખીર થોડીક ઠંડી થઈ ગઈ છે અને જેમ ઠંડી થાય તેમ થોડીક ઘાટી પણ થાય, એટલે થોડીક આ રીતે ઘાટી પણ થઈ ગઈ છે। હવે આ ખીરને આપણે સર્વ કરવા માટે એક બાઉલમાં લઈ લઈશું।
આ ખીર પર આપણે થોડું ગાર્નિશિંગ કરી લઈશું. તો આપણે જે ડ્રાયફ્રૂટ તળીને વધારેલા હતા તે હવે તેમાં નાખી દઈશું. તો એકદમ ટેસ્ટી એવી આપણી સામાન્ય ખીર બનીને રેડી થઈ ગઈ છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.